સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન નામથી યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, મુકેશભાઈ તથા અન્ય 7 આરોપીઓને 2 કરોડ અને 48 લાખ રૂપિયાની ફેક કરન્સી સાથે ધરપકડ કરવામાં આવેલી હતી. આ ધરપકડ બાદ તેઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ફેક કરન્સી નોટ છાપવા બાબતે તેની પૂછપરછ કરતાં તેને એવી હકીકત જણાવેલ છે કે તે પોતાના પર્સનલ અને આર્થિક અંગત ઉપયોગ માટે આ તમામ નોટો છાપેલી હતી. આ ગુનાના કામે પકડવામાં આવેલ તમામ આરોપીઓ જે છે એ તમામ આરોપીએ આજથી 6 મહિના પહેલાં અશોકભાઈ એક મુખ્ય આરોપી પૈકીના એક આરોપી છે અશોકભાઈ માવાણી, તેમના ઘરે બેસી અને આ કાવતરું રચવામાં આવેલું હતું. પ્રદીપ ગીરી જે છે એમને 50% અને બાકીના 50%માં જે પણ આર્થિક ફાયદો થાય તેમાં સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. આ યોગ ગુરુ જે છે એ ગત ફેબ્રુઆરી મહિનામાં ચાઇના ખાતે ગયેલ હોવાની વિગતો બહાર આવી છે. તેમાં આ જે પેપર્સ જે છે એ ફેક કરન્સી છાપવા માટે જે વપરાયેલ ફેક પેપર્સ છે એ પેપર્સ ચાઇનાથી પણ ઇમ્પોર્ટ કરવામાં આવેલા છે. એટલે આ બાબતે એનું શું કનેક્શન છે અને ત્યાં એનો જવાનો ઉદ્દેશ શું હતો, પ્રદીપ ગીરીનો ત્યાં ચાઇના જવાનો ઉદ્દેશ શું હતો, એ બાબતે પૂછપરછ કરતાં એવી હકીકત બહાર આવી છે કે આ યોગ ગુરુ જે છે એ ફર્ધર વધુ નોટો છાપવાની હોય એટલે એના માટે સારી ક્વોલિટીના પ્રિન્ટિંગ મશીન્સ ક્યાં મળશે એ બાબતે ગોંજાવ સિટીમાં એજન્ટ મારફતે ઇન્ક્વાયરી કરવા માટે ગયેલા હતા. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.